નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે RRU, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના કેમ્પસમાં કરવામાં આવશે. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ RRU પાસીઘાટ જે કેમ્પસ છે ત્યાં આયોજિત થનારી PTS 2025 એની જાહેરાત કરી છે. આ સમિટ આંતરિક સુરક્ષા માટે ટેકનોલોજી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને આ સમિટ આજે જ યોજાવાની છે 8મી નવેમ્બરના રોજ. આયોજક કોણ છે? એક તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે RRU, અટલ ઇનોવેશન સેન્ટર RRU ઇન્ક્યુબેશન ફાઉન્ડેશન, અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ, આ બધાના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે સ્માર્ટ પોલીસિંગ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો અપનાવવા પોલીસ, CAPF નેતૃત્વ, નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો બધાને એક સાથે લાવવા. આ સમિટમાં સ્માર્ટ પોલીસિંગ સંબંધિત નીચેના મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રો પર પ્રકાશ પાડવામાં આવશે, જેમ કે પોલીસિંગ માટે AI, કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને AI સંચાલિત પોલીસિંગ અને પ્રિડિક્ટિવ પોલીસિંગ, ગુપ્ત માહિતી, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, સુરક્ષા, ડ્રોન, એન્ટી ડ્રોન સિસ્ટમ, કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી, આ બધાની વાત છે. તપાસમાં સાયબર ક્રાઇમ મિટિગેશન, ડિજિટલ તપાસ, ડિજિટલ ફોરેન્સિક્સ, અને આના સિવાય અન્ય તમે જોશો તો સ્માર્ટ સર્વેલન્સ, ફિલ્ડ મોબિલિટી, ટેકનોલોજી સક્ષમ તાલીમ, સિમ્યુલેશન વગેરે. સમિટમાં પોલીસિંગની જરૂરિયાતોને અનુરૂપ ભારતીય નિર્મિત નવીનતાઓનો લાઈવ ડેમોનું પ્રદર્શન થશે, જેમ કે એજન્ટિક AI, ક્વોન્ટમ સેફ સુરક્ષા, VR, AR, MR તાલીમ સાધનો વગેરે. વ્યવહારુ જમાવટ માટે ઉપયોગ કેસ સત્રો નીચેના ક્ષેત્રો પર કેન્દ્રિત હશે: બીટ અધિકારીઓ અને તપાસકર્તાઓ, ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન એકમો, માનવ તસ્કરી વિરુદ્ધ કોષો, સાયબર પોલીસ સ્ટેશનો, આપત્તિ સંકલન, આ બધી બાબતોની વાત કરી છે. ઓકે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાત કરીએ તો તમને ખ્યાલ હોય તો 2009ની અંદર 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકેની સ્થાપના થઈ હતી. 2020માં એને રાષ્ટ્રીય યુનિવર્સિટી બનાવી દીધી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. એના વાઇસ ચાન્સેલરનું નામ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વર્લ્ડ ટાઉન પ્લાનિંગ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 8મી નવેમ્બર વર્લ્ડ ટાઉન પ્લાનિંગ ડે. તો આ દિવસ છે ને એને વર્લ્ડ અર્બેનિઝમ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. 8મી નવેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેને રહેવા યોગ્ય સમુદાયોના નિર્માણમાં આયોજનની ભૂમિકાને ઓળખી શકાય અને પ્રોત્સાહન મળે.
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સિટી એન્ડ રિજનલ પ્લાનર્સ એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની સ્થાપના 1949માં યુનિવર્સિટી ઓફ બ્યુનોસ એરેસના સ્વર્ગસ્થ પ્રોફેસર કાર્લોસ મારિયા ડેલા પાઓલેરા એના દ્વારા આયોજનમાં જાહેર અને વ્યવસાયિક રસને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. ઓકે, હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે આજે, જેને કહેવાય છે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ. તો 2007માં 8મી નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ રેડિયોગ્રાફર્સ અને રેડિયોલોજિકલ ટેકનોલોજીસ્ટ એના દ્વારા આ દિવસ છે વિશ્વ રેડિયો દિવસ એ મનાવવામાં આવ્યો હતો. 2012માં આ દિવસ એની પ્રથમ મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે યુરોપિયન સોસાયટી ઓફ રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા અને અમેરિકન કોલેજ ઓફ રેડિયોલોજી એને પહેલ માટે એક સાથે તેઓ જોડાયા હતા. રેડિયોલોજી એ તબીબી ક્ષેત્ર છે. માનવ અને પ્રાણીઓના શરીરને અસર કરતી પરિસ્થિતિઓને ઓળખવા માટે, સારવાર માટે ઇમેજિંગ તકનિકનો ઉપયોગ કરે છે. તમને ખ્યાલ હશે કે વિશ્વ રેડિયો દિવસ પણ આપણે મનાવીએ છીએ. એ ક્યારે આવે છે, કઈ તારીખે, એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ન્યૂનતમ આક્રમક તબીબી કામગીરીને માર્ગદર્શન આપવા માટે ઇમેજિંગ તકનિકનો ઉપયોગ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી તરીકે ઓળખાય છે. હવે જમૈકા અને ક્યુબાને ભારતની માનવતાવાદી સહાય. ભારતે હેરિકન મેલિશા છે એનાથી પ્રભાવિત જમૈકા અને ક્યુબાને તાત્કાલિક સહાય મોકલી દીધી છે. બંને દેશોને 20 ટન જેટલી માનવતાવાદી સહાય સામગ્રી મોકલવામાં આવી છે. મુખ્ય સામગ્રીની અંદર આરોગ્ય મૈત્રી ભીષ્મ ક્યુબ યાદ છે આનું ફૂલ ફોર્મ? ભૂતકાળમાં આપણે ભણેલા છીએ. તો આ એક કોમ્પેક્ટ રાહત યુનિટ છે. એમાં પછી દવાઓ, ફૂડ, શેલ્ટર સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. લક્ષ્ય શું છે? ગ્લોબલ સાઉથના ભાગીદારોને આપત્તિના સમયમાં મદદ કરીને ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને મજબૂત કરવી. આ સહાય આપત્તિ વ્યવસ્થાપનમાં ભારતની વધતી વૈશ્વિક ક્ષમતાઓ દર્શાવે છે. બરાબર છે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે વિશ્વના પ્રથમ ઓપરેશનલ થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટરમાં સફળતાપૂર્વક પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કર્યું? તો જવાબ આવશે ચાઇનાએ. કોણે કર્યું છે? ચીને કર્યું છે. તો તાજેતરમાં ચીને વિશ્વના પ્રથમ, યાદ રાખજો, વિશ્વમાં પ્રથમ ઓપરેશનલ થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટર એની અંદર સફળતાપૂર્વક પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે. થોરિયમ 232ને સફળતાપૂર્વક યુરેનિયમ 233માં પરિવર્તિત કર્યું. બહુ મોટી સિદ્ધિ કહેવાય. મહત્વ: આ સિદ્ધિ થોરિયમ ફ્યુઅલ સાયકલની સદ્ધરતા સાબિત કરે છે. ચોથી પેઢીના પરમાણુ ટેકનોલોજી તરફ એક નિર્ણાયક પગલું છે. ફાયદા શું? આ ટેકનોલોજી વધુ સુરક્ષિત છે, એટલે ઓછો પરમાણુ કચરો ઉત્પન્ન કરે છે, વધુ કાર્યક્ષમ ઉર્જા પ્રદાન કરે છે. ભારત માટે શા માટે અગત્યનું છે? તો આ સફળતા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત પાસે વિશ્વનો સૌથી મોટો થોરિયમનો ભંડાર છે. ભારત તેના 3 તબક્કાના ન્યુક્લિયર પ્રોગ્રામ 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ દ્વારા થોરિયમ આધારિત રિએક્ટર જે છે એ વિકસાવવા પર ભાર મૂકી રહ્યું છે. AHWR ખ્યાલ છે એનું ફૂલ ફોર્મ શું થાય? કમેન્ટમાં લખો. ચીનની આ સફળતા ભારતના કાર્યક્રમને વેગ આપી શકે છે. તાજેતરમાં કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપી એને રાષ્ટ્રને સમર્પિત કરી છે? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જિંગ સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ક્લેવ એ દરમિયાન રાષ્ટ્રને 3 મુખ્ય ઇનોવેશન ભેટમાં આપ્યા. QSIP ભારતના પોતાની ક્વોન્ટમ સિક્યુરિટી ચિપ, 25 ક્યુબિટ QPU ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, CAR-T સેલ થેરાપી ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર સેલ થેરાપી. CAR-T સેલ થેરાપીની વાત કરીએ, એનું નામ શું છે ખબર છે? નેક્સ્ટ CAR-19 છે. CAR-T તો કેમેરિક એન્ટીજન રેપ્ટર ટી સેલ. આ થેરાપી કેન્સરની સારવારમાં એક બહુ મોટી સફળતા તરીકે ઉભરી આવી છે.
ને ભારત છે ને, ભારતે પ્રથમ સ્વદેશી CAR-T થેરાપીનું નામ નેક્સ્ટ CAR-19 આવું રાખ્યું છે. આની વિકાસ કરતા કોણ છે, ડેવલપ કોણે કરી છે આ થેરાપી? તો ઇમ્યુનો એક્ટ IIT બોમ્બે છે ને, એનું એક સ્પિન ઓફ સ્ટાર્ટઅપ છે. બરાબર છે. એટલે એક કોઈ પેરેન્ટ સ્ટાર્ટઅપ હોય એમાંથી એક બીજું સ્ટાર્ટઅપ બનાવ્યું હોય. વિશેષતા શું છે? તો આ વિશ્વની પ્રથમ માનવીકૃત CAR-T થેરાપી છે જે ભારતમાં વિકસાવવામાં આવી છે. તેને મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ જીવંત દવા લાઈવ ડ્રગ્સ કેન્સરની જીન થેરાપીને વૈજ્ઞાનિક ગુણવત્તા કે દર્દીની સલામતી સાથે સમાધાન કર્યા વિના સસ્તું અને સુલભ બનાવે છે. અસરકારકતા જોઈએ તો ખાસ કરીને એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા હોય ને એના અંતિમ તબક્કામાં એમાં દર્દીઓમાં આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે. સમર્થન: આ ઇનોવેશનને વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રાલય હેઠળની સંસ્થાઓ છે જેમ કે DBT, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, બાયરેક, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ, એના દ્વારા ભંડોળ અને માર્ગદર્શન મળ્યું છે. DBTની ભાવિ યોજના શું છે? DBT માત્ર નેક્સ્ટ CAR-19 જ નહીં પરંતુ અન્ય વિવિધ કેન્સર જેમ કે મલ્ટિપલ માયલોમા, પછી ગ્લિયોબ્લાસ્ટોમા વગેરે એના સામે લડવા માટે સ્વદેશી CAR-T આધારિત ઉપચાર વિકસાવવા માટેના સંશોધનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. ઓકે, યાદ રાખજો. કેન્સરની વાત આવી છે. કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ગઈકાલે તો રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ હતો. હું તમને વિશ્વ કેન્સર દિવસ પૂછી રહ્યો છું. ઝોહરાન મમદાની ન્યૂયોર્કના સૌથી યુવા અને પ્રથમ ભારતીય અમેરિકન મેયર. તો ભારતીય મૂળના છે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. ઝોહરાન મમદાની 2025માં ન્યૂયોર્ક સિટી મેયરની ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં તેમને 50.4% મતો મળ્યા અને તેમને પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને 41.6% જેમને મળ્યા એમને હરાવ્યા છે. આ ચૂંટણીમાં 1969 પછી સૌથી વધુ મતદારની હાજરી એટલે 2 મિલિયન વોટર હતા અને મમદાનીએ 1 મિલિયનથી વધુ મત મેળવ્યા. 34 વર્ષની ફક્ત એજ છે. શહેરના સૌથી યુવાન મેયર અને પ્રથમ મુસ્લિમ મેયર અને પ્રથમ દક્ષિણ એશિયન મૂળના મેયર બન્યા છે. જેઓ યુવા, પ્રગતિશીલ, લઘુમતી વસ્તી વિષયક જૂથો તરફથી મળેલા મજબૂત સમર્થનને દર્શાવે છે. એમનો વિજય છે ને સાર્વત્રિક બહાર સંભાળ, મફત બસ સેવા, ધનિકો પર ટેક્સ વધારવા, આવા બધા મહત્વાકાંક્ષી વચનો પર આધારિત હતી, જે ન્યૂયોર્કના રાજકીય ક્ષેત્રે એક મોટું પરિવર્તનનો સંકેત આપે છે. મમદાની ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરના પુત્ર છે. તમે નામ સાંભળ્યું હશે, મીરા નાયર. બરાબર છે. ઓકે, તમને ખબર હોય તો રિસન્ટલી ન્યૂયોર્ક છે ને, એ ન્યૂયોર્કની અંદર ભૂતકાળની વાત છે, આપણે થોડા સમય પહેલાંની, ન્યૂયોર્કના મેયરે કોઈ એક તહેવાર છે ને એને રજા ઘોષિત કરી દીધી. સમગ્ર શહેરમાં સરકારી રજા ઘોષિત કરી. કયા તહેવારની વાત કરું છું તમે મને કહો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની તમને PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. GDP પ્રતિ વ્યક્તિ એ પ્રદર્શનને આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા કઈ છે? તો જવાબ આવશે અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, GCMMF, આપણે એને અમૂલ કહીએ છીએ. તો GDP પ્રતિ વ્યક્તિ એના પ્રદર્શનને આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ તરીકેનું સ્થાન મેળવ્યું છે. રેન્કિંગ કોણે આપ્યું છે? ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025માં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું. હવે આમાં તમે જોશો કતારમાં ICACM 50 કોન્ફરન્સમાં આની જાહેરાત થઈ છે. મહત્વ: આ સન્માન અમૂલ એનું કોઓપરેટિવ મોડેલ દ્વારા લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની જે સશક્તિકરણ છે એ કરવામાં આવેલા યોગદાનને રેખાંકિત કરે છે. કેન્દ્રીય સહકાર મંત્રી છે અમિત શાહે મળ્યા સિદ્ધિ બદલ અમૂલ અને ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો. કેમ ખબર છે? ઇફકો સેકન્ડ નંબર પર છે, તો એ બંનેને અભિનંદન આપ્યા છે. ટોચના બે, પહેલા નંબર પર અમૂલ, બીજા નંબરે ઇફકો. અમિત શાહે નિવેદન કર્યું, એમણે કહ્યું છે કે સિદ્ધિ અમૂલ સાથે જોડાયેલી લાખો મહિલાઓ, ઇફકોના યોગદાન આપતા ખેડૂતો છે, એનો અથાગ સમર્પણનું સન્માન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ આત્મનિર્ભર અને સશક્તિકરણની વૈશ્વિક મોડેલ બનવાની સંભાવના દર્શાવે છે. બરાબર. અમૂલની વાત કરીએ, 1946માં સ્થાપના, હેડક્વાર્ટર આણંદમાં છે
સ્થાપના કોણે કરી છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ચાર્લ્સ કોસ્ટે વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાનું નિધન થઈ ગયું. તો ફ્રાન્સના હતા સુપ્રસિદ્ધ સાયકલિસ્ટ અને વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ચાર્લ્સ કોસ્ટે 101 વર્ષની વયે નવેમ્બર એટલે આ મહિનામાં જ અવસાન થયું છે. ઓલિમ્પિક સિદ્ધિની વાત કરીએ 1948ની અંદર જે લંડન ઓલિમ્પિક યોજાયો હતો એમાં ટ્રેક સાયકલિંગમાં ટીમ પરસ્યુટ ઇવેન્ટ એમાં ગોલ્ડ લાવ્યા હતા. મહત્વ તેઓ પેરિસ 2024 ઓલિમ્પિકમાં મશાલ વાહકમાંના એક હતા જે ઓલિમ્પિકની ભાવનાનું પ્રતીક હતા. આ તમને દેખાય છે ને ઇમેજ એ જ આ છે. વૈશ્વિક પ્રભુત્વ 1949માં એમણે પ્રખ્યાત ઇટાલિયન સાયકલિસ્ટ શું નામ હતું ફોસ્ટો કોપીને હરાવ્યા અને ગ્રાન્ડ પ્રિક્સ ડેસ નેશન્સ જીત્યો હતો. બરાબર છે. ઓલિમ્પિકની વાત કરી. ઓલિમ્પિક તમને ખ્યાલ હશે નેક્સ્ટ ઓલિમ્પિક આપણે ક્યાં યોજાવાનો છે? આપણે ઓલિમ્પિક નેક્સ્ટ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બુધ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? એક પણ નથી. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબ મજ્જા. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? ટાર્ટરિક તો આમલીમાં. લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે? કાર્બન ડાયોક્સાઇડ. એસિટોનનું IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામ શું છે? એસિટોનનું તો પ્રોપેનોન કહેવાય છે. પ્રોપેનોન. હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનાર આવેલા છે? તો સીદી બશીરની. સેકન્ડ પ્રશ્ન, જૂનાગઢની આરઝુ હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો શામળદાસ ગાંધી. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? તો સોલંકી વંશ. ગુજરાતનો સૌથી કહી શકીએ કે સુવર્ણ યુગ કહી શકીએ. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો વિમલ મંત્રીએ બંધાયા હતા. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો 2.5 રૂપિયા. બરાબર છે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગર ખાતે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરેલ રોડમેપનું વિમોચન થયું? તો CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા. QS એશિયા રેન્કિંગ 2026 ભારતની કેટલી યુનિવર્સિટીઓ ટોપ 100માં સામેલ છે? તો 7. એમાંથી IIT દિલ્હી નંબર 1 પર છે. એટલે ભારતમાં. એશિયામાં તો 59મા નંબર પર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? RRU છે એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? તો ડૉક્ટર બિમલ પટેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વર્લ્ડ રેડિયો દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 13 ફેબ્રુઆરી. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભીષ્મનું ફૂલ ફોર્મ શું થાય છે? ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિતા અથવા હિત એન્ડ શું છે? ભીષ્મ મૈત્રી. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? AHWRનું ફૂલ ફોર્મ તો એડવાન્સ હેવી વોટર રિએક્ટર. પાંચમા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો વર્લ્ડ કેન્સર ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 4 ફેબ્રુઆરી. સાતમા નંબરનો પ્રશ્ન, ન્યુયોર્કની અંદર દિવાળીની જાહેર રજા જાહેર કરવામાં આવી હતી દિવાળી વખતે. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? અમૂલની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલ. અચ્છા, સાતમા નંબરનો પ્રશ્ન છે. 5, 6, 7. છેલ્લો આઠમા નંબરનો પ્રશ્ન, 2028ના ઓલિમ્પિક ક્યાં યોજાશે? લોસ એન્જલસ, અમેરિકામાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત વહીવટી સુધારણા પંચ GRC કેટલામો અહેવાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય એવા વિશ્વના પ્રથમ હાઈવે છે એને સક્રિય કર્યો છે? જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.